આજ પછી મારા વ્લોગ્સ નહીં આવે. એનું રીઝન શું છે, નિકેશનો બર્થડે એટલે કે 26/10 એમણે મને એવું કીધું હતું બર્થડેની પહેલાં. મેં એવું કીધું ને કે તમારા માટે કંઈક સરપ્રાઈઝ છે, તો એણે મને એવું વ્લોગ એડિટ કરતી હતી. તો એ રીલ્સ જોતાં જોતાં એમને એક થારવાળી રીલ આવી, તો એમના માઇન્ડમાં છે ને ફરી બેસી ગયું. તો મેં કીધું ક્યાંક ઓછા બજેટમાં મળી જાય. અને એ વખતે એ બેની કન્વર્સેશન કંઈક એવી હતી કે સ્વિફ્ટને સેલ કરીને એમને થાર લેવી હતી. બધા લોકોની કોમેન્ટ્સ આવે છે મારી મંથલી ઇન્કમ શું છે, તો શું કહેશું? ખુશીની મંથલી ઇન્કમ હશે. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? હોપ કે તમે બધા મજામાં હશો. તો આજના વ્લોગની અંદર હું બધાને જ રિક્વેસ્ટ કરીશ કે તમે બધા કેમ છો એ મને આજના વ્લોગની અંદર કોમેન્ટ કરજો. અમે લોકોએ છે ને અત્યારે 7:30 જેવું થયું છે, જમી કરીને ફ્રી થઈ ગયા છે. નિશુ ગયો છે મામાના ઘરે, પછી વ્લોગ લેવા બેઠા છે. યસ, તો આજે સવારથી મેં વ્લોગ નથી લીધો. એનું મેઇન રીઝન એ છે કે આજ પછી મારા વ્લોગ્સ નહીં આવે. એનું રીઝન શું છે, થોડું એવું રીઝન છે કે શેર કરું ના કરું એ મને થોડુંક હજુ વિચારવાનો ટાઈમ જોઈએ છે. તો આ વ્લોગની એન્ડમાં તમને ખબર પડશે કે હું વ્લોગ્સ કેમ નથી બનાવી. અને આજનો વ્લોગ છે જે ઘણા બધા લોકોના ક્વેશ્ચન હતા કે થારનું તમે કેવી રીતે મેનેજ કર્યું અને ઘણું બધું. સો હું તમને લોકોને કહું કે જે પણ લોકોએ અમારા ગ્લાસનું જે ચેલેન્જ હતું, ગ્લાસવાળું, બરાબર, આજથી કદાચ 7-8 મહિના જેવું થયું હશે. એ ગ્લાસ ચેલેન્જમાં હું, નિકેશ અને સચિત અમે 3 જણા રમતા હતા એ ચેલેન્જ. અને એ ચેલેન્જ વખતે પણ આ થારની વાત નીકળેલી જ હતી. તો ઘણા બધા અત્યાર સુધીના ઘણા બધા વ્લોગની અંદર થારનું નામ આવેલું જ છે. ઓકે, સો લાસ્ટ નિકેશનો બર્થડે એટલે કે 26/10 એમણે મને એવું કીધું હતું બર્થડેની પહેલાં. મેં એવું કીધું ને કે તમારા માટે કંઈક સરપ્રાઈઝ છે, તો એણે મને એવું કીધું શું તું મને થાર અપાવવાની છું? એટલે એ છે ને દર બર્થડે ઉપર, એટલે અમારા મેરેજ પછીની 2 બર્થડે ગઈ ને તો મને એવું જ કહેતા કે શું, હું એમ કહું કે તમારા માટે સરપ્રાઈઝ છે, એમ કે થાર લાવવાની છું, તું થાર લાવવાની છું. એટલે એના માઇન્ડમાં કેવું હતું કે ભાઈ કોઈના કોઈ બર્થડે ઉપર તો થાર આવવાની જ છે. પછી કેવું હતું કે વ્લોગના આગલે દિવસે જે પણ લોકોએ જોયું કે નિકેશ આગળ ગાડી જતી હતી અને બોલ્યા, બરાબર, તો એની પહેલાંનો જે સન્ડે, આઈ થિંક એ પણ સન્ડે નહીં, મંડે હતો આઈ થિંક. હા, જે દિવસે એ વિડીયોની અંદર બોલ્યા એ વખતે કદાચ મંડે હતો. એના પહેલાંના સન્ડે, બરાબર, એ દિવસે એવું હતું કે નિકેશ, મતલબ એના આગલે દિવસે રાત્રે જ્યારે અમે લોકો એડિટિંગ ને એવું બધું કરતા તો 2 જણા વાતચીત કરતા હતા. પછી મારું એડિટિંગ પત્યું અને મારો ફોન લઈને રીલ્સ જોતા હતા. હું એમનો વ્લોગ એડિટ કરતી હતી. તો એ રીલ્સ જોતાં જોતાં એમને એક થારવાળી રીલ આવી, તો એમના માઇન્ડમાં છે ને ફરી બેસી ગયું કે હવે મારે થાર જોઈએ છે. પછી સન્ડે સવારે નિકેશ અને ભવ્ય બંને જણા સોફા ઉપર બેઠા હતા અને ઘણી બધી એપ્લિકેશન જે આવે છે સેકન્ડ હેન્ડ કાર મળતી હોય, મેં એક્ચ્યુઅલી કાર્સ 24 ને સ્પિની ને એવું બધું હું સર્ચ કરતો તો મેં કીધું ક્યાંક ઓછા બજેટમાં મળી જાય. અને એ વખતે એ બેની કન્વર્સેશન કંઈક એવી હતી કે સ્વિફ્ટને સેલ કરીને એમને થાર લેવી હતી. તો મતલબ મેં સાંભળ્યું, પછી એ દિવસે છે ને મેં ફિક્સ કરી લીધું કે કંઈ પણ થાય લાવી તો પડશે. તો કેવું થયું કે મેં એવું વિચાર્યું કે કંઈક તો કરવું પડશે. તો એ દિવસથી હું તમને લોકોને વાત કરું તો પહેલી વસ્તુ એ કે આ થાર લાવવા પાછળ કોની મહેનત હતી. તો પહેલો કોલ મેં કર્યો તો નિકેશના માસીના દીકરા એટલે કે બિંદલભાઈ કરીને છે, એમને મેં કોલ કર્યો હતો ને એમને મેં વાત કરી હતી એ સન્ડેના દિવસે જ બપોરે. તો મેં એમને કીધું આવી રીતનું થાર લેવાની ગણતરી છે. એટલે એમને છે ને એની પહેલાં પણ મેં વાત કરી હતી બર્થડે ઉપર. મેં કીધું મારે કોઈ એમને ગાડી ગિફ્ટ કરવી છે તો તમે મને સજેસ્ટ કરો કે કઈ સારી રહેશે. એટલે એમને મને 2-3 કીધી, બટ મેં એમને એવું કીધું કે તમે અને નિકેશ જ્યારે બંને બેસો ને, મતલબ અમે એમના ઘરે જઈએ ત્યારે, તો મેં કીધું તમે ઇનડાયરેક્ટલી એમની જોડે વાત કરાવજો કે ભાઈ તને કઈ ગાડી ગમે છે, આવું તેવું. પછી એમના માઇન્ડમાં જે કાર હોય ને પછી એના રિલેટેડ આપણે લોકો વિચારશું. એટલે પછી મને ભાઈએ એવું કીધું કે તું IT રિટર્ન ને એવું ભરે છે? મેં કીધું હા. તો એમને મેં બધી ડિટેલ મોકલી. તો એમણે કીધું કે બધું થઈ જશે, તો ટેન્શન ના લઈશ એમ. અને એના પછીના સન્ડે મેં આવી રીતની થારની વાત કરી. એટલે એમને 2-3 જગ્યાએ વાત કરી તો ઘણી બધી જગ્યાએથી રિસ્પોન્સ આવ્યો ગાડીઓનો, આ તે. પછી હું મારી રીતે ઘણી જગ્યાએ ફરી. સચિનભાઈની પણ આમાં ઘણી બધી હેલ્પ હતી. સચિનભાઈએ પણ ઘણા બધા પેજ ઉપર સેકન્ડ હેન્ડ ગાડી માટે જોયું. એમાં પણ બધી જગ્યાએ કેવું હતું 5-6 લાખ રૂપિયા ડીપી ભરવાનું ને એવું બધું હતું. એટલે મેં કીધું કે એટલું બધું તો હાલ હું મેનેજ નહીં કરી શકું, કેમ કે એટલું બધું અગર મેનેજ કરવા જઈશ ને તો પછી બીજું બધું પાછળનું બી મારે વિચારવું પડે એમ. અને બીજી એક વસ્તુ કે મારે જો પહેલાં થારની ગણતરી હોત
તો હું લકીની ગણતરી ના રાખતી, હું એ ટાઈમે જ આપી દેતી. પણ પછી મેં એવું વિચાર્યું કે હવે કંઈ પણ થાય, જોશે તો અત્યારે જ, આ 10 જ દિવસ પ્લીઝ ડિસ્ટર્બ થાય નહીં. ઓકે, જોશે તો મેં કીધું અત્યારે જ એમ. એટલે પછી મેં છે ને ડિસાઈડ કર્યું કે કંઈ પણ થાય કાર તો લાવી જ છે. તમે આવું કંઈ વિચાર્યું મારા માટે? પણ હું તો એવું કંઈ મતલબ મને તો એવું કંઈ છે જ નહીં તો મને આ વસ્તુ જોઈએ. હા, તારું ડ્રીમ કોઈ હોય તો હું પૂરું કરી શકું. પણ તારું એવું ડ્રીમ કંઈ એક છે જ વસ્તુ માટે હોય છે, ફરવા માટેનું, જે હું હર ટાઈમ પૂરું કરું છું. હા. તે કીધું એની કેસ આમ જવાનું છે તો આપણે ક્યારેય ના નથી હોતી એ અને વસ્તુ મને માટે. બીજું કંઈ મતલબ મને એવું કંઈ ડ્રીમ નહીં. અને એ બોયઝને હોય કે ભાઈ ગાડીનું આ તે ઓકે, ગાડીનું તો ડ્રીમ દરેક છોકરાને હશે, એવું નહીં ખાલી મને. થાર તો કેવું છે ખબર, તું કોઈ બી છોકરાને પૂછીશ ને હવે નાનામાં નાનો આ રિયાંશની વાત કરું, અત્યારથી એવું કહે છે કે હું મોટો જે થઈને થાર દિવસે લઈશ. આવીને ત્યારે જ બરાબર. તો પછી કેવું થયું કે મેં લોન માટે મારા ડોક્યુમેન્ટ્સ મોકલ્યા, તો ડોક્યુમેન્ટ્સમાં થોડો પ્રોબ્લેમ આવ્યો, તો લોન થોડી ઓછી થતી હતી. અમારી કાર છે મતલબ ગાડી છે 15,15,000ની, યસ, બરાબર. ઘણા બધા લોકોની કમેન્ટ આવી હતી કે તમે બધું જ કેશમાં પેમેન્ટ કર્યું છે, શું નહીં. સો બધું કેશમાં નથી કર્યું, અડધું કહું ને તો ચાલે એમ કે ભાઈ અડધું કર્યું છે. અને હું બીજી એક વસ્તુ કહું કે મંથલી ઇન્કમ વિશે ઘણા બધા લોકોની કોમેન્ટ્સ આવે છે. મારી મંથલી ઇન્કમ શું છે તો શું કહેશું? ખુશીની મંથલી ઇન્કમ હશે, સમજી લો ને એક મેનેજરના પોસ્ટ ઉપર હોય ને કોઈક. ના, આપણે એવું નહીં કહેતા કે ભાઈ યુટ્યુબની જ ઇન્કમ. ના, એટલે ઓવરઓલ કહું છું, overall હું ઓવરઓલ જ કહું છું, હમ. બધું થઈને એમ, નોટ ઓનલી યુટ્યુબ, કે બધું થઈને જેટલું બી એક મેનેજર કમાતું હોય કોઈ સારી પોસ્ટ ઉપર કંપની ઉપર, એટલું ખુશી મહિને ઘરે બેઠા કમાઈ લે એમ. યસ. તો છે અને ને આ જ બ્લોગમાં હું મારી પણ ઇન્કમ કહી દઉં. મારો એકચ્યુઅલી જે બિઝનેસ છે એમાંથી હું દર મહિને 1.5-2 લાખનો પ્રોફિટ કાઢી લઉં છું એમ, એપ્રોક્સ. હવે ઘણા બધા લોકોની કોમેન્ટ્સ આવે કે ભાઈ તમે આમ તેમ ફલાણું ઢીકણું. તો અમે લોકોએ જેટલી બી મહેનત કરી છે ને, નિકેશનો છે ને હજુ બિઝનેસ સેટ થતાં 1.5 વર્ષ થયું છે. 2 વર્ષ અને થશે. ઘણા બધા લોકોને નથી ખબર કે નિકેશ બિઝનેસ કરે છે, બધા લોકોને એવું જ છે કે જોબ કરે છે, ના, બરાબર. હું એકચ્યુઅલી એના માટે એક સ્પેશિયલ વિડીયો બનાવીશ કે ભાઈ હું શું કામ કરું છું શું નહીં. મારે એકચ્યુઅલી શું છે, હું અમુક જગ્યાએ મશીનોના વિડીયો લઉં છું બ્લોગમાં, પણ શું થાય છે ખબર નહીં, કોમ્યુનિટી ગાઈડલાઇન્સ આવે છે એટલે પછી સ્ટ્રાઇક આવે છે યુટ્યુબમાં. મારે ઓલરેડી એક સ્ટ્રાઇક તો આવી ગઈ છે, ખબર નહીં કેમ. સો છે ને ઘણા બધા લોકોને નથી ખબર કે નિકેશ બિઝનેસ કરે છે, બરાબર. તો અને હું કહી દઉં કે ભાઈ મારું સ્ટ્રગલ જોવા જઈએ ને તો મેં ઘણી બધી જોબ કરેલી છે. ટેલિકોલિંગથી લઈને અકાઉન્ટન્ટથી લઈને પછી એન્કરિંગથી લઈને ટેટુ સ્ટુડિયોથી લઈને ઘણું બધું એમ. એટલે એમ કહીને કે ભાઈ બધી ફિલ્ડમાં થોડું વર્ક લઈને એક્સપિરિયન્સ આપણે લીધેલું છે. અને અત્યારે હું છે ને ઘણા લોકોએ મને એવું બી કીધું કે તમારે ટેટુ સ્ટુડિયો ચાલુ નથી કરવાનું તમારે, પણ મને એટલી ખબર પડે છે કે હું ઘરે બેઠા જો આટલું કરી શકું છું, બરાબર. કેમ કે અત્યારે મારી ફર્સ્ટ પ્રાયોરિટી જોવા જઈએ તો નિકેશ, ફેમિલી અને નિશિવ છે. તો હું એ બધાને સાથે લઈને જો ચાલવા જાઉં ને તો એક જ વસ્તુ એવી છે કે જે હું ઘરે બેઠા કરી શકું છું. અને ઇન્કમ માટે થઈને તો હું આ વસ્તુ કરતી જ નથી. કરવાનું મેઇન રીઝન છે કે મને મજા આવે છે અને મારી ઓડિયન્સને મજા આવે છે. બાકી નિકેશ તો મને એમ જ કે હું ઘણી વખત આમ વિચારતી હોય કે ભાઈ આમ તેમ, તો મને કે શું કરવા લોડ ટેટુ લે છે. સ્ટુડિયો બંધ કરવાનું કારણ મેઇન રીઝન હું છું. હું જેને ના પાડતો હતો કે ભાઈ આપણે નથી કરવું, નિશુ આવી ગયો, આપણે છોકરાને સાચવીને બેસી રહીશું ઘરે, અને એટલો ટાઈમ એમાં- આપણે નિશુ પાછળ રાખીએ. અને એમાં પણ કેવું છે કે બધા લોકો સારા નથી આવતા, બરાબર. Yes. પછી હું એકલી તો મેનેજ કરી શકવાની છું નહીં. અને આ કેવું છે ખબર છે, કોઈ પણ બિઝનેસ લાઇનમાં જો તમે પાર્ટનરશિપમાં કામ કરો ને તો 100% હર્ટ પણ થવાના અને લોસમાં અમે જવાના એકચ્યુઅલી છો. એકવાર કરેલું છે એવું, હા, અને હવે નથી કરવું એમ એ યસ. વસ્તુ તો માટે. બસ હું બીજું બધું તો નહીં, પણ પછી કેવું થયું કે ફાઇનલી મેં વિચારી લીધું કે થાર માટે આજે મને એટલે સુધી કન્ફર્મ થઈ ગયું કે આવતીકાલે થાર આવી જશે. એ હું તમને વાર કહું તો મંગળવાર, રવિવારે જ્યારે મેં બધું કન્ફર્મ કર્યું એના પછી મંગળવાર મને એવું હતું કે આજે થાર આવી જશે. બટ ઘણા ખરા કારણોસર ના આવી. એનું રીઝન એ હતું કે મારું આ વર્ષનું આઈટી રિટર્ન ભરાયું નહોતું. અકાઉન્ટન્ટને મતલબ આપી દીધું હતું બટ ભર્યું નહોતું. સો એના લીધે મારી આગળની લોન અપ્રુવલ નથી થઈ રહી. તો પછી મેં મતલબ કહેવાય ને કે બધું મેનેજ કરીને એના એ દિવસે રાત્રે ભરાયું. સેકન્ડ ટાઈમ મારી લોન અપ્રુવલ થઈ ગઈ અને બધું જ સારી રીતે મેનેજ કરી લીધું. અને ફ્રાઈડે જ આવ્યા ને? ફ્રાઈડે, હા, 19 તારીખે. યસ. તો કેમ કે મને યાદ રહેવાની છે આખી જિંદગી. તો ફ્રાઈડે અમારા લોકોની થાર આવી ગઈ અને હું બહુ જ હેપી હતી.
અને ઘણા બધા લોકોની એવી પણ કોમેન્ટ્સ આવે છે કે શું તમે બધું સાસરી માટે જ કરો છો, પિયર માટે નહીં કરતા. તો આ વર્ડ્સ જે તમે બોલો છો ને એ બહુ જ હર્ટ થાય. યસ, બહુ જ હર્ટ થાય એમ કે મારા માટે તો મારા બંને સરખા છે, બરાબર. ત્યાંનું જોવા જવું તો હોય ને અહીંયાનું જોવા જવું તો હોય, એવું કંઈ છે જ નહીં. બટ કેવું છે, અને અમે લોકો જો કદાચ હું ત્યાં આ કાર ત્યાં પણ લઈ શકું, બરાબર, બટ પપ્પા તો ડ્રાઈવ કરતા નથી, બરાબર. સેકન્ડ થિંગ કે એમને એ જોબ કરે છે અત્યારે, એન્ડ જે તે દિવસે અમારે ભેગું જ રહેવાનું છે, કેમ કે છોકરો છોકરી જે ઘણી અમે લોકો જ છીએ, બરાબર. આ તો કેવું છે કે ભાઈ ત્યાં રહે છે એટલે એ અત્યારે મારા પપ્પા તો અહીંયા જમવા પણ નહીં આવતા. હું તમને લોકોને ક્લિયર જ કહું, ખબર નહીં લાસ્ટ ક્યારે જમ્યા હશે મારા હમણાં ના થાર લાયા ને એ દિવસે જમ્યા હતા અહીંયા. હા, એ જ દિવસે, એટલે કંઈક હોય તો જેમ બાકી એમને નહીં, એ નહીં જમતા અહીંયા. એટલે એમને કેવું છે માઇન્ડમાં એવું સેટ જ છે એમ કે ભાઈ દીકરીનું ઘરનું ના જમાય. બટ કેવું છે કે ભાઈ અમે તો બહુ જ અમારા તરફથી 100% આપીએ જ છીએ, બરાબર. એ વસ્તુ તમારા લોકોને જજ કરવાની જરૂર નથી. અમે તો અમુક વસ્તુ શું કહેવાય બ્લોગમાં ના દેખાડતા હોય તેનો મતલબ એમ નથી કે અમે એમને સપોર્ટ નથી કરતા, બરાબર. અને બીજી એક વસ્તુ કે મારા પપ્પા અમારી જોડે હરવા ફરવા, તો અમે થોડા ટાઈમ પછી અમે ફેમિલી ટ્રીપ મારીશું, તો તમને નિકેશના વ્લોગની અંદર જોવા મળી જશે. મારા વ્લોગ્સ બંધ થઈ જવાના છે એટલા માટે થઈને, અને બસ આવી રીતે મેં બધું મેનેજ કર્યું. અને હું બધી જ છોકરીઓને કહું છું, જેટલા પણ હાઉસવાઈફ છે એ લોકોને પણ કહું છું કે જો તમને ઘરે બેઠા તમારી પાસે એન્ડ્રોઈડ ફોન હોય, બરાબર, અને તમને એક એડિટિંગ તો કેવું ઇઝી વસ્તુ છે, તમે યુટ્યુબમાંથી જોઈને પણ શીખી શકો છો. શું કહેવું તમારું? હા, સાચી વાત છે. કંઈ ના કરો, તમારો ફેસ કદાચ રિવીલ ના કરવો હોય તો તમે કિચનની ચેનલ તો ચલાવી જ શકો. એવું નહીં ખાલી કિચનની, તમને જે બી વસ્તુ આવડતી હોય, તમારે નોલેજ જેમાં હોય, આર્ટ છે, ક્રાફ્ટ છે, એવું નહીં ફેસ બતાવ્યા વગર તમે જે કરવું હોય ને એમાં તમે ઇઝીલી કરી શકો. આર્ટ ક્રાફ્ટમાં બી કરી શકે એમ. કોઈ પણ આર્ટિસ્ટ હોય, કશું આવડતું હોય, કંઈક યુનિક હોય, એ લોકો કરી શકે એમ, બરાબર. અને હું અત્યારે મારી 3 ચેનલ મેનેજ કરું છું. જ્યારે મારો હિન્દી બ્લોગ ના આવવાનો હોય તો હું શોર્ટ વિડીયો ને એવું બધું એડ કરું છું. તમે મહેનત કરશો ને તો બધું જ થઈ શકે છે. અને આજે જેટલા બી સબસ્ક્રાઈબર છે, જે પણ કાંઈ છે ને એ હું તમને લોકોને ક્લિયર જ કહી દઉં કે મારી કેટલા વર્ષની 7 વર્ષની મહેનત છે એની ટિકટોક ટાઈમથી. યસ. હા, ટિકટોક બેન થયું એના પછી જ્યારે ટિકટોક બેન થયું ને ત્યારે મારા ઇન્સ્ટાગ્રામમાં 100K ફોલોવર્સ હતા. હા, અને એકચ્યુઅલી એ વખતે જ્યારે ટિકટોક બેન થયું ને ત્યારે 500K ની આઈડી તો જતી રહી હતી, યાદ છે? 500K વાળી આઈડી જતી રહી હતી એના પછી. ઓકે. જ્યારે ટિકટોક બેન થયું ને ત્યારે મારા 100K હતા. અને હું તમને લોકોને કહું, જે અમુક ક્રિએટરની વાત કરું, એ લોકો ટિકટોકની અંદર છે ને નીચે પોતાનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પેજ મેન્શન કરીને લોકોને એવું કહેતા હતા કે તમે મારા આ ઇન્સ્ટાગ્રામના પેજ ઉપર છે ને ફોલો કરો. અને મેં કોઈ દિવસ એવી સ્ટોરી જ નહીં મૂકી. એના પછી 500Kનું મારું ઇન્સ્ટાગ્રામનું અકાઉન્ટ હેક થયું, ફિશિંગ પેજ ઉપર લોગિન થઈ ગયું, મારાથી જ થઈ ગયું. એમાં એવું હતું કે મારા બહુ બધા ફેક આઈડી બન્યા હતા એ ટાઈમે, બહુ એટલે હદ વગરના. અને 100K પછી 500K મારું જ્યારે આ થયું ને ત્યારે મારા ટેટૂના વિડીયો ટ્રેન્ડિંગમાં ચાલતા હતા. તો કેવું હતું કે બહુ બધા પેજ બનેલા હતા. મારામાં એવો મેલ આવ્યો એમ કે તમારે મતલબ શું કહેવાય, તમારા આ બધા પેજ છે, તમારું પોતાનું હોય, એનામાં તમે બધી ડિટેલ નાખો. હવે એ ટાઈમે એટલું બધું નોલેજ નહોતું તો મેં બધી ડિટેલ સાચી નાખી દીધી, પાસવર્ડ, એમની મેલ આઈડી, પોતાનો ફોન નંબર, એડ્રેસ, બધું જ. અને રાત્રે કેટલા વાગે, 8:30-9 વાગે મેં બધી ડિટેલ નાખી. અને સવારે હું જ્યારે 10 વાગે ઉઠીને જોઉં છું ફોનમાં તો મારું અકાઉન્ટ હેક થઈ ગયું હતું. મારું મતલબ પેજનું નામથી માંડીને બધું જ ચેન્જ થઈ ગયું. હવે મારી પાસે બીજું કોઈ ઓપ્શન નહોતું કે હું મારા ફોલોવર્સ સુધી પહોંચી શકું, કેમ કે એના પછી તો ઘણી બધી ફેક આઈડી બનેલી હતી કે ફોલોવર્સ ગમે ત્યાં હરી ફરી ગયા. હજી બી ખુશી ટેટુ આર્ટિસ્ટ તરીકે હજી ઘણી જગ્યાએ જઈએ ને, આ તો પેલા ટેટુ વાળા છે ને કે સૌથી વધારે એક વસ્તુ ગમે છે કે હું ક્યાંય પણ જઉં, બરાબર, કોઈ મને ખુશી કહીને નહીં બોલાવતું, ખુશી બેન જ. જ્યારે મારી ફેસ ટુ ફેસ બોલે ને તો મને ખુશી બેન વગર કોઈ દિવસ નહીં બોલાવતો, કોઈ દિવસ મને તુકારો નહીં મળ્યો. એટલે એના માટે હું બહુ જ હેપી છું. અને મારા બ્લોગ્સ નહીં આવે એનું રીઝન એ છે કે હું તમારા બધા જોડે છે ને પ્રેન્ક કરતી હતી. પણ આ વસ્તુ છે ને તમે કમેન્ટમાં ના લખતા કે ભાઈ પ્રેન્ક છે એમ. હા, ભૂલથી બી કોઈએ લખ્યું ને એમ તો હું બધાની કિટ્ટા કરી દઈશ. તમારે એની અંદર એવી જ કમેન્ટ કરવાની, દી તમે પ્લીઝ વ્લોગ બંધ ના કરો, તો જ કોક આખો વ્લોગ હશે, નહીં તો નહીં જોવે યાર. સો તમને લોકોને મારો આ પ્રેન્ક કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો જલ્દી સબસ્ક્રાઇબ કરી દો. મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.